જોઉં તો ખરા મમ્મીની ફરિયાદને પપ્પા કેવી રીતે લે છે. શું થયું ચારુ? આ પેલી છોકરી, કંકુ, એનું નામ કંકુ છે ચારુ. હા એ જ. આપણે આજ સુધી કોઈ દિવસ શ્રી પાસે ઘરનું કામ કરાવ્યું છે? એ આજે શ્રી પાસે ઘરનું કામ કરાવે છે. એની પાસે ઝાડુ કઢાવ્યું એને. તમને કહું છું, સાંભળો. સાંભળી લીધું? ઝાડુ કઢાવ્યું ને? તો શું? અરે બંને હસબન્ડ વાઈફ છે, એકબીજાને મદદ તો કરવાની જ હોય. કેમ આપણે પણ એકબીજાની મદદ કરતા હતા ને? વાત મદદની નહીં, નીતિની છે. આ ઘરની નોકરાણી, આ છોકરી આ ઘરની રાજરાણી બનવાના સપના જોઈ રહી છે, અને એ પણ 2 દિવસમાં. આ રીત છે ની? કોઈની રીત નક્કી કરવાનો અધિકાર મારો કે તમારો નથી ચારુ. તમારી સાથે તો છે ને વાત કરવી નકામી છે. હાથ જોડું છું. તમને તો કંકુનું એક પણ પગલું ખોટું નથી લાગવાનું, બરાબર ને? ઓય હોય, મમ્મીનું તો સુરસુર્યું થઈ ગયું. મમ્મી, હા મમ્મી, પપ્પા. જીવતો રહે. ખુશ રહો બેટા. ઝાડુ કાઢીને જાણે બહાદુરી દેખાડી હોય, પગે તો એમ લાગે છે. એક ગુડ ન્યૂઝ છે. શું બેટા? મારી જોબ લાગી ગઈ. અરે વાહ! આ કંકુના શુકનિયાળ પગલાની નિશાની છે. એટલે મારા દીકરાને પાછો મારાથી આગો કરવાનો, એમ જ ને? જરૂર કોઈ બીજા શહેરમાં જવાનું હશે ને? મમ્મી, પહેલા શ્રી જશે ને એની પાછળ કંકુ. વાહ, કાયમની નિરાંત. અરે શ્રીબાઈ, આટલા વર્ષો પછી તમે આવ્યા છો, એ પાછા જતા રહેવાના? અરે હું મજાક કરું છું. મારી જોબ અહીંયા રાજકોટમાં જ લાગી છે. હે, એટલે તમે રાજકોટમાં અહીંયા જ રહેવાના? આઈ મીન ટુ સે કે રાજકોટ બહુ નાનું શહેર છે ને, તો તમને અહીંયા શું મળે? પાર્ટનરશિપ. હે? હા પપ્પા, નવી કંપની છે, નવું સ્ટાર્ટઅપ છે, અને સેલેરી સાથે પાર્ટનરશિપ પણ મળશે. બહુ સરસ. એટલે શું કરિયાણાની દુકાન છે કે ફાનવાળાની? એટલે પાર્ટનરશિપ કે છે ને, તો કંઈક કામ તો કરવું પડશે ને એમ. ભાભી, સમજાવવું થોડું અઘરું છે, પણ એકચ્યુઅલી એ લોકો કોઈ એવું વ્યક્તિ શોધતા હતા જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે તારાની પોઝિશન ચેક કરે અને સાથે સાથે એ પણ ચેક કરે કે તારાની અને દરિયાની મૂવમેન્ટ જે છે તે સિમિલર છે કે નહીં, એટલે કે સમાન છે કે નહીં. વાહ, ભારતનો સૌથી મોટો દરિયાકાંઠો ગુજરાતમાં છે, એનો કેટલો સરસ સદુપયોગ. બસ, તને જે ગમે ને એ કામ કર બેટા. મારા માટે તો તું અહીંયા છે ને એ જ ઘી કેળા. ઘી કેળા તમારે, અમારે તો આને રોજ સહન કરવાનો ને. અને આની સાથે પેલી કંકુને પણ. કંકુ, કોંગ્રેચ્યુલેશન્સ ભાઈ. થેન્ક યુ. તમે નવો શ્રી માટે સુખડી લઈ આવો, એનું મોઢું મીઠું કરવું છે. હા મમ્મી. વાંકું કંકુ સાથે પડ્યું એટલે કામ મારે કરવાના. શ્રી, ઓફિસ ક્યાં છે તારી? પપ્પા, અહીંયા કાલાવડ રોડ પર, હા, ગેટવેમાં. અને મમ્મી, મજાક કરવા માટે ખોટું બોલ્યો, સોરી. આલો મમ્મી. અરે બેટા, મોઢું મીઠું કર.
કંકુએ બહુ જ સરસ સુખડી બનાવી છે અને આ બધી સુખડી તો હું જ ખાઈશ. નહીં શ્રી, નહીં ખાતો. કંકુ બેટા, તું તારા હાથેથી ખવડાવ શ્રીને. શું છે ને, અન્નપૂર્ણાના હાથનું અન્ન પ્રગતિ આપે. આપણે તો હજી બહુ જ આગળ વધવાનું છે. કંકુ લે ખવડાવ માંડ. કંકુ આવો બેટા, શ્રીને ખવડાવ. મમ્મી, મેં તમને કીધું હતું ને કે આજ નહીં તો કાલ આ છોકરી તમારી પાસેથી તમારો દીકરો લઈ લેશે. અરે તમે બધા ઊભા શું કામ છો? તમે પણ લો ને. મમ્મી, ભાભી, થેન્ક યુ. નોકરાણીએ શું વળી મીઠું મોઢું કરવાનું? શ્રી, જોબ ક્યારથી જોઈન કરવાની છે? પપ્પા આજથી જ. હું હમણાં જ નીકળું છું. અર્જન્ટ કામ આવી ગયું એટલે એ લોકોએ મળવા બોલાવ્યો છે. સરસ. જે કામની કદર ન કરે ને, કામ ક્યારે એની કદર ન કરે. જા બેટા, અમારા આશીર્વાદ તારી સાથે જ છે. હા પ્રિયા, સ્ટડી રૂમમાંથી મારી લેપટોપ બેગ કલેક્ટ કરીને મને નીચે આપી દેજે ને હું કલેક્ટ કરી લઈશ તારી પાસે. હા હા શ્રીભાઈ, મને તો એમ હતું કે તમે અમેરિકા જઈને ડોલર કમાશો, મોટેલ ખરીદશો, અમે બધા ત્યાં આવીશું અને આપણે બધા ત્યાં જલસા કરીશું. ભાભી, દેશ હોય કે વિદેશ, આપણે જો આપણા પરિવાર સાથે રહીએ ને એટલે આપણા મનને શાંતિ. અને વાત રહી ડોલર કમાવાની, તો પછી અહીંયા પપ્પા મમ્મી અને તમારી સાથે રહું છું, એના કરતાં મોટી કમાણી શું હોઈ શકે મારા માટે? વાહ બેટા, કેટલા સરસ વિચાર. હા પપ્પા, હું નીકળું છું. હા, મને એકચ્યુઅલી મોડું થાય છે. બેટા શ્રી, ઊભો રે. મને પણ હાલું છે, મને મૂકી દઈશ? સારું, હું ગોવિંદભાઈ પાસે જઈને આવું છું. શ્રી, મને ઉતારી દેજે ને. હા પપ્પા શ્યોર, હું ચેન્જ કરી લઉં છું, તમે નીચે આવી જાઓ. હા બાય મમ્મી. સારું, હું જઈને આવું છું. આવી જ રીતે શ્રી અને રિયાના લગ્નના સપના પણ સાચા પડ્યા હોત તો મમ્મી, શ્રીભાઈ આજ કરતા તો ડબલ ખુશ હોત, હે ને? પ્લીઝ કમ સર. સર, આ છે તમારી કેબિન. આમાં તમારે કંઈ બી ચેન્જીસ કરાવવા હોય ને સર, તો HR ડિપાર્ટમેન્ટને કહી દેજો, થઈ જશે. અત્યારે તો જરૂર નથી લાગતી. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. વેલકમ ઓન બોર્ડ મિસ્ટર શ્રી. થેન્ક યુ. અમિત મહેતા. હા, મેનેજિંગ ડિરેક્ટર. આ ડેઝિગ્નેશન ખાલી પેપર્સ પર ફોર્મેલિટી છે યાર. ફાઇન. યર યુ ગો શ્રી. આ ફાઇલ્સમાં બધા જ પેપર્સ છે. એકવાર ચેક કરીને આજે રિપોર્ટ તૈયાર કરવાનો છે.